જીવ દયા પ્રેમીઓ હવે આની અસલ સારવાર થઈ જાય ને સુનીલા કાલો રોજડાન બસો એ ક્યાં ઘેરે છે જે નીતેશ એ રોજડાન બસો પોગાડી દીધું સરસ. તો હાય મિત્રો, મારા નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે તમે બધા મજામાં થશો. તો આજે સોમવારની રજા છે તો હું જાઉં છું વાડીએ, તો તમને વાડીનો બધો વ્યૂ બતાવું, તો તમે મારા લોકમાં બન્યા રહેજો. આ રસ્તે જવાનું છે વાડીએ, જ્યાં અમે થોડું થોડું લીલું દેખાય ને ત્યાં. આખી વાડીમાં સરસ મજાના ઘઉં છે. ઘઉં છે, વલપા બીજા ઘઉં વાવેલા છે, ડુંગળી છે. ના ડુંગળી વાળા પડામાં ઘઉં છે ને મસ્ત. ના સાઈડ હરગવો છે. વાડીનું આવું વાતાવરણ હોય, રજાના દિવસે વાડી આટો મારવા રખડવા નીકળવાનું હોય. તો હું વાડી આવ્યો હતો સુનિલ પાસે આટો મારવા. સુનિલની વાડીમાં લીંબુડા છે અને જમરૂખડા, અહીંથી પાણી વાળે છે. જમરૂખનું ઝાડ તો થોડાક બળી ગયા છે, પણ લીંબુડા મસ્ત ઊભા છે. અને અમારી પાછળ છે ને ઓલું પડું દેખાય ને, એમાં ડુંગળી હતી, કાઢી નાખી. અને અહીં સુનિલ પાણી વાળે છે લીંબુ ને જમરૂખમાં મિક્સમાં. જમરૂખ બહુ ઉપડી ગયા હોય એવું લાગે. આ વાડીની દાડમડી આખી ભરસક ભરી છે, પુષ્કળ દાડમ આવશે હવે. આપડામાં ડુંગળી હતી, ડુંગળી કાઢીને ઘઉં કરી નાખ્યા. ઘઉં મોટા મોટા થઈ ગયા. હરગવો અને લસણ વાવેલું. આંબાના ઝાડ નાખ્યા, ટૂંક સમયમાં કેરીઓ આવશે. મેથીના કેરામાં મેથી આવી છે મસ્ત. અને ધાણી તો ધાણી થઈ ગઈ છે. અને આ લસણ અત્યારે સોના બરાબર થઈ ગયું છે ને ભાવ, 400 રૂપિયાનો કિલો. જમરૂકડીમાં જમરૂક ખાવા હોય ને તો ગોતવાના. જો જાડે તો ભાગ નકર હજી કાંઈ વણાવ્યા નથી. સેવો આમાં સુનિલ પાકલ નથી, પણ એ કાંઈ સોંટ્યું છે હોય એવું ખરું. આ એક જમરૂખ હતું, જો કાસું નહીં પાકલ નહીં એવું છે. હા લાલ એરડી છે, પણ લુમઝા આવ્યા છો. તો બપોરે વાડી હતી, ઘેર વહી આવ્યા હતા. અને થોડો ઘરનો વ્યૂ બતાવું તમને. અહીંયા રુદ્ર આળોટે છે. હાય સોડી. અને અહીંયા છે ને અમારે વેદિકા. શું જોતું છે? સાદું ધાટું રોવે છે. સાદું જોતું છે. અમારે રુદ્રા થોડીક ડાય છે ને, આમ થોડીક ક્યારેક ગાંડી થાય. હા બેટા. અને હવે હું જાઉં છું હાંડીડા, તો તમને રસ્તાનો વ્યૂ થોડો બતાવીશ. હવે આવી ગયો છું રાહુલના ઘર પાસે, અને હું રાહુલ બે જઈશું હાંડીડા. તો હવે અમે હાંડીડા મહાદેવ પહોંચી ગયા છીએ. તમને અંદર છે દાદાના દર્શન કરાવું. બધા મિત્રો ભોળાનાથના દર્શન કરી લેજો. આ છે હાંડીડા મહાદેવ, નીલકંઠ મહાદેવ. અને આ સમાધિ છે સાંદીપની ઋષિની, જે કૃષ્ણ ભગવાનના ગુરુ હતા. હવે તમને ઉપર શિવલિંગનું દર્શન કરાવું. આ બધા અહીં ચાંદલો કરવા માંડ્યા છે. અને આ છે મોટા દાદા મહાદેવ, જય નીલકંઠ મહાદેવ. હાંડીડાના દર્શન મારા ઘણા વ્લોગમાં તમને કરાવે. આ દાદાનો કુંડ છે અહીંયા, અને આ મંદિર છે. મંદિરે જાય ને એટલે 2 પોઠિયા દાદા બેઠા છે. આવું પેલું એક જ મંદિર છે ને, 2 નંદી મહારાજ બેઠેલા છે. એક નંદીજી અહીંયા છે ને એક નંદીજી સામે બેઠા છે. 2 નંદીજીની સ્થાપના છે અહીંયા. અહીંયા મોગલમાનું મંદિર છે. અને આ મંદિરનો પાછળનો નજારો છે. આ બંને શિવલિંગ છે ને શ્રી કૃષ્ણ ભગવાનના હાથે સ્થાપના કરવામાં આવી છે, અને સુદામાના સાક્ષીમાં. બધા વેફર લેવા ઉભા રહ્યા છે દુકાને, નાસ્તો કરવા.
તો અમે સાંજેડાથી નીકળી ગયા છે એવી વેફર લીધી અને બિસ્કિટ કયા લીધા એલા ક્રીમ વાળા બિસ્કિટ લીધા અને તો અમારા સુનિલ થાકી ગયો છે અને આ બે બોર ગોતે છે કઈ બાજુ બોર છે એમ ચડશે એલા જા આ બોરડી બધું છે હાલો આ બે ને બોર ચડી ગયા છે તો મળ્યા વીણવા ગામડામાં સારું અત્યારે શિયાળામાં બોર પાકે ને ખાવાની મજા આવે મહાદેવના દર્શન થઈ જાય અને બોરે ખવાઈ જાય અને વાહન આવ્યું તો થાવ હોય થાય ને જો હાસું ફરવી લે ઉભો થઈ જા રાહુલી શાળામાં કેવાક બોર છે હુકલ છે અને દી આથમ તો જાય જો મસ્ત વાતાવરણ બન્યું છે અત્યારે હાલી સુનિલ ઉભો થઈ જાવ ઢાળ ચડીને બેસ્યું લાંબ ધારો હવે એમ બધા આવી ગયા છે એવી એક વાસડાને ઊભો કરવા જે આ ગટરમાં ખૂતી ગયો છે વિડીયો ઉતારવાનું એટલું જ કારણ કે આમી જેમ મદદ કરીને એમ તમારે બધાને ગમે એને આ ગામમાં કે ગમે એને વાસડું કે ગાય બેહી ગયો હોય ઊભું ન થઈ શકતો હોય તો એની થોડીક સેવા કરવી તો મારા વિડીયોથી થોડીક પ્રેરણા મળે હડપમાં નથી ગટરમાં ખૂતી ગયો થયેલા લીંડા કીરો લાગ્યો વાસડાને એમ બધા થઈને હવે ઊભો કરવી વિડીયો બંધ કરી દો ઘડીક કોઈ કહેતા નહીં કે વિડીયો ઉતારે નહીં કોઈ જે મદદ ન કરાવે પણ આ બધા કહેશે કે તું તમે વિડીયો ઉતારો ને એમ ઊભો કરવી તો ઊભો કરે છે પણ મને એમ છે નહીં થાય હાલો હું મદદ કરાવું તો વાસડાને ગૌશાળામાં લઈ જા હા ને આવી ગયું છે જીવ દયા પ્રેમીઓ હવે આની અસલ સારવાર થઈ જાય ને સુનિલા કાલ રોજડાન બસો એ ક્યાં ઘેરે છે હજી નિતેશ એ રોજડાન બસો પોગાડી દીધું સરસ તો વાંસડો ગૌશાળામાં પોગી જાય અહીં અમારો વ્લોગ પૂરો કરી છે જો તમને અમારો વ્લોગ ગમ્યો ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરજો બાય બાય